बाल विज्ञान प्रदर्शनी 2024-25 नई खोज और प्रतिभाओं को प्रदर्शन। गांधीनगर स्थित गुजरात शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद से प्रेरित भाथी करमबेली प्राइमरी स्कूल, वलसाड जिला शिक्षा और प्रशिक्षण भवन द्वारा जिला पंचायत शिक्षा समिति सीआरसी के सहयोग से आयोजित किया गया था। बाल विज्ञान प्रदर्शनी का आयोजन किया गया। प्रदर्शनी का आयोजन उमरगाम सोलसुंबा के सीआरसी के तत्वाधान में किया गया था, जिसमें विभिन्न प्राथमिक विद्यालयों के छात्र भाग लिए। छात्रों ने प्रदर्शनी में नवीन और रचनात्मक विज्ञान प्रयोग प्रस्तुत किए, जिसमें पर्यावरण संरक्षण, नई ऊर्जा उपकरण, प्रौद्योगिकी और जीव विज्ञान के क्षेत्र से प्रस्तुत आविष्कार मुख्य आकर्षण रहे। इस कार्यक्रम में अभिभावक, शिक्षक एवं जिला शिक्षा पदाधिकारी विशेष रूप में उपस्थित थे। छात्रों ने अपने प्रयोग और खोजों से जिज्ञासा और आविष्कार का खजाना पैदा किया। इस प्रदर्शनी का मुख्य उद्देश्य विद्यार्थियों में वैज्ञानिक दृष्टिकोण विकसित करना तथा नवीन सोच को बढ़ावा देना था। जोर से बोलिए। ओके, रेडी, जोर से। My name is Anusra Ramesh Prasad. I am CRP English School. I am in grade 7. We have made a project on the smart city transportation. નમસ્કાર, મારું નામ રવીના પરવીન મોહમ્મદ જમીન અંસારી છે. હું 8માં ભણું છું. મારી શાળાનું નામ સોલસુંબા સેન્ટ્રલ શાળા છે. આજનું અમારું પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ રેલવે બ્રિજ. દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકોને સીડી ચડતા થતા મુશ્કેલીનું આ નિવારણ છે. જેમ કે કોઈ પણ દિવ્યાંગોને સીડી ચડતા મુશ્કેલી થાય માટે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર સરળતાથી પહોંચી શકે. આને નિવારવા કેટલાક સ્ટેશન પર લિફ્ટનો પણ ઉપયોગ થાય છે, પરંતુ આ દેશના બધા જ રેલવે સ્ટેશન પર આ ખર્ચાળ પદ્ધતિ ઉપલબ્ધ થતી નથી. એની જગ્યાએ આ સ્માર્ટ બ્રિજનો ઉપયોગ કરી શકાય છે. હેતુ કચરાનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પન્ન કરવું. સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ગમન રૂપાંતર કરવું. સાધન સામગ્રી તારની જાળી, સોલાર પ્લેટ, વાયર, પાઇપ, એક્સોસ્ટ ફેન, ઓઇલ, કેઓચનું દ્રાવણ, પાણી, બલ્બ વગેરે. આજ રોજ અમારી શાળા પ્રાથમિક શાળા ભાટી કરમબેલીમાં સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને કેન્દ્ર મળીને લગભગ 54 કૃતિઓએ ભાગ લીધેલ છે અને તેમાં 25 કે 24 અમારી પોતાની શાળા છે, એટલે કે સરકારી શાળાઓ અને બીજી 6 જેટલી શાળાઓએ લગભગ ભાગ લીધેલ છે, પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધેલ છે. મારા અંડરમાં કુલ 42 સ્કૂલ છે, જેમાં આજે 30 શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે, જેમાંથી 24 શાળાઓ ગવર્મેન્ટ છે અને બાકીની 6 શાળાઓ પ્રાઇવેટ છે. કુલ 55 કૃતિઓ છે અને 110 બાળકોએ એમાં ભાગ લીધો છે, જેમાં અમે દાતાઓના સહયોગ દ્વારા ભાટી કરમબેલી ખાતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે તે માટે દર વર્ષે સરકારશ્રી દ્વારા અમને આ કાર્યક્રમ કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.